મારી માં તારા આશીર્વાદ જોઈએ. કોને હે પોપટલાલ હા બોલો બોલો શું કરો આગળ આ કશું નહીં પેલું શું કહેવાય પેલું કારીગર આવે ત્યાં બધું હમું કરાવી દઉં અને આ વગર પેલો ઓટલો કરાવવાનો હો ત્યાં તોમાં આમ ગારો બારો થાય ને ભેગું ભેગું બનાવી દીધો તો ઓટલો થાય ને અંગા અલે હીરા કઈ અમારે પેલી સાઈડ ચાલુ કરવાની સાઈડ ચાલુ કરવા પેલું લાઈટ વાળો આવ્યો નહીં હતું બરોબર કાલ 9 વાગે આપવાનો આ ડીપી ચેન આજ આવ્યો કાલ ઉઠી જ નથી એટલે અત્યારે હમણાં આઈ લગાઈ જાય પણ કે કનેક્શન કાલ કરી દઉં કનેક્શન તો કાલ કરો તો 15 ટ્રેન જેમ રૂટિંગ હોય ને એવું હા. કનેક્શન આવશે ના ના જો દારૂ બંધ કરે ચલો ફરક પડ્યો જો દારૂ બંધ કરે તો બોર બનાવે બરોબર બનાવ ને બનાવ હા આવી એક ટ્રેક્ટર લાવવું છે હા. અને પેલી ડફિન્ડર ગાડી આવે ને ડફિન્ડર કઈ? એ ગાડી ડફિન્ડર ડિફેન્ડર ના કહેવાય ને તાણ ડિફેન્ડર કહેવાય એ મને યાર નો ગુસ્સો આવડો એ કોક એવું આમ એ છોકરા પણ આપણે છોકરા વાતો કરતા હોય પણ કે એની ગાડી હારી આવે એમ કહી ના પણ એટલી ગાડી તો આપણે એટલી જમીન નહીં ગાડી આવે એટલે એવું ઓય કોક દોઢ ખોખાડી આવે એ તો વીઘો આગો પાછું કરી દેવું હવે વીઘો વધ્યા વીઘો વેચી તમને આ કર્યું આ વીઘામાં વેચી પાસે વચ્ચે પણ ટ્રેક્ટર લાવ ને યાર ત્યાં ગોમની જમીન છેડવાની છે કે ગોમની શેડો પેલા પોણી હાલશો કરે પછી બીજા છે તો પાવાનું પોણી તો બીજા ક્ષેત્ર માટે તો કૂવો કર્યો હોય કે અને કાલ નહીં લે તું કરશે રે કશું ને કૂવો અમે ત્યાં અમે એવું કહેવાય એમને પૂરી દેવાય એના કરતા માણસો પડીને પૂરા એમાં હું ખોટ્યો ના ના એ વીઘો રાખો શાંતિથી કુવામાં પ્રગતિ કરો પછી ટ્રેક્ટર લાવો અને ડિફેન્ડર લાવો ને ડિફેન્ડર લાવો જે લાવ્યું હોય પણ કુવો શાંતિથી ચલાવો 2-5 વર્ષ પેલા કલાકારો ગીતો ગઈ ખબર હે? હા કે પેલી કાળા કાચ વાળી કે પેલી સ્કોર્પિયો 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 હા એવી હા ગાડી બધું લાવો પણ ક્યાં લાવશો દારૂ બંધ કરી નીતિથી ધંધો કરશો સારી સરખી રીતે બોટ ચલાવશો હા અને ઝઘડા બગડા નહીં કરો તો તમારી પ્રગતિ થશે હા હા હો હા અને વાહ ઝઘડો ધોન ઓછું હાલજો અને હું કહેતો હતો બીજું ડોશી લાયક ને લે ના અત્યારે હમણાં પેલા કાલ જવું છે ડોસી લેવા હા કાલ પેલા 9 વાગે આવી ને એટલે કહું આ કનેક્શન લગાવરાય બહાર રહેવું પડે કે યાર. ના રહેવું પડે એટલે કનેક્શન લગાવરાય અને પછી ડોસી લઈ આવો એવું છે હા ડોશી લઈ આવો એટલે શાંતિથી જલસા કરો ભાઈ પણ મુહૂર્ત જ ડોસીને હાથે કરાવવું ને બોલવું વાંધો નહીં ડોશીને હાથે મુહૂર્ત કરો છે ને હાથે મુહૂર્ત કરો પણ હવન બંધ કરે ને પછી મુહૂર્ત હા કરો તો હું તમે એ જ કહેતો હતો યાર હા. મુહૂર્ત કરવાનું ને આપડે તે હવન રાખવાનું તમે હવનમાં આવજો એમ કહું હા વાંધો નહીં હવન બંધ આવશો અજમો જોવા જવું દવા છોટી દી કેવું ત્યાં તમને અને પડીએ પોણી પોણી જોવા તો કહી દેજો પાછા આપણે ના ના પોણે તો તમારે લેવું હોય કારણ અમારે તો નજીક છે એટલે પેલું કા બીજું લેવા જાવ હા એ હા બરાબર ભાઈ બધું આપણે કમ્પ્લીટ થઈ ગયું હવે મને જવા દે ઘેર પેલો ના પેલો કારીગર આવે પાછો મને એને ફોન કરવા દે છે પાછો આવજે આ કુંડી પેલા અંદર જોવા દઈશ આ તારી અંદર તો પેલો આળો નાખેલો ધંધાતું પોણી આ વસ્તી પોણી પોણી પીવું તો છે મારે પેલો કારીગર આવે ને એના જોડે સાફ કરાવવું પડશે મારે ઓય! હા દોડાલી જેટલો ઊંચો ઉભો હતો આથી ઊંચું હોય ને તો નેચું ઉતરશો ને મોનું ચાલ લે હું થયું નેચું ઉતરાણ કરતું એટલે પણ થયું આટલી વાત કરતી યાર હવે તો હું ઊંચો આવી ગયો ભલે ઊંચું આવ્યો હું તો નેચું પાડવા જ આવ્યો ચાલ બોલ તો પેલા લે આ એવી વફર છે ને કાયા ડાઢિયાળ ઉતર કે ટોયલી ભોય નેચું આમ બરાબર જે નોમ છપાઈ ગયું ને તો રહેવાનું જ ઓય ઓય તું બેસ બેસ આ પોણી પોણી ટ્રેનમાં તે આવું નહીં મારા જો વફળ મારી વાત પહેલા વફળ તું બકાળો કરે ને આ બોલ બોલી દે તું પેલા બોલી દે આપણો જો હું કાલ તાર ભાભી લઈ આવું ને હા પછી આપણો વૈકણ હવન રાખવાનો હવનમાં આવજે પાછું ડુસીને લઈને હા હો હા બોલ આ હું તને ફોન કરવાનું જ કરતો હતો પણ તું આવી ગયો મારા ફોન ની જરૂર નહીં ચમ લે હું ઓટોમેટિક ઉડી આવું એવો છું તારે ગંધાવા ખૂબ ગમો ખાવાનું હોય એટલે પણ નહીં મારા ખેતરમાં તમે કોક કર્યું ગચકડું તો મને ખબર ના પડે અલ્યા એ તો પેલી લાઈન નોખી યાર આ કુંડી પોણી પકડવાની પોણી લાઈન ની વાત નહીં કરતો એ તો અંદર જાય એનો મને વાંધો નહીં પણ બીજું ગચકડું કર્યું બીજું તો શું કર્યું છે નહીં ખબર છે ને ના યાર ઉભો થા અલ્યા પાછો નવું લાવ્યો છે નેટ ઊંચો આવું ને આને પાછા આવી જઈ અંગત તો કરીએ પણ ઉભો તો રે હા હે તને બતાવું હું શું કર્યું કે આ હું કર્યું છું અલ્યા આ તો ધોબલો ઉભો કરે એમાં હું વળી હા તે ઢોફલો ઉભો કર્યો હો હા. તો આટલા છેટા ઉપર ઉભો નતો કરી શકતો અલ્યા પણ એ તો ઈવન રીતે કર્યો કે યાર એ તો જીબોર્ડ વાળા કરે મેં કર્યો એ મારે નહીં જોવાનું તું હાલ જી બોર્ડ માં ફોન કરીને ઢોફલો કરાવે છે અલ્યા ના નીકળી યાર હવે આખી લાઈન નો ખાઈ જઈએ એ માને બહાર કાપી નાખે હું તો
અરે યાર પૈસા થઈ ગયો ધોબલા હટાવવાના પૈસા ભરવા પડી બીજા એ મારે નહીં જોવાનું તને ખબર નહીં પડતી કે લાઈન નખાતો તો આપણે હાથે રહીએ અલ્યા પાણી લઈને નખાવે છે પાણી લઈને નખાવે મને પહાડે ખબર નહીં નખાવડાય યાર તમે તો બસ ભૂ લગીર કોક નવું કરું અને તમે બધા રે પેલો ભટિયો ને ભટિયો ભોપલો ને ભોપલો બધા આ બધા બૂચ મારું છો બોલો અલ્યા. બૂચ માર્યા વગર રહેતા નહીં તમે તું નવું કરી પણ તારા મોં ઠેકોણો હોય કે નવું કરવાનો હોય અરે આ બોર નહીં બનાવ્યો આ નહીં કર્યો નવું તે બોર બનાવે છે આ જો પેલા ખેતરમાં ધોપલો નાખ્યો આ ખેતરમાં એટલે બધા ખેતરમાં ધોપલા નાખવા મળી તને અરે, એ તો જેમ લાઈન આવતી એમ ધોબલા નાખે યાર આવો રસ્તા વચ્ચે નાખી યાર હવે કોઈ મોટું સાધન કાઢવું હોય તો ચી રીતે ના કરો ટ્રેક્ટર બેક્ટર ટ્રેક્ટર તો આ નહીં આટલું મોટું અલે પણ આપડે તો ક્ષેત્રમાં શું હોય ભોર ને ભોર લઈ જવાના હોય અને નળો ના આ સાઈડમાં હોય તે આપણો ભોર ભરીને આવતા હોય તો ઉપર વાયર વાયર અડી રહે તો કોક મરી ના જાય લે અને મારે ખેતરમાં ઓછી જ લઈ જવું છે ફોટો શું કરવાનું મારે તો ચોઈ લીધા અરે તાર તો પણ પેલા મારે બોહડી પાછળ થી નીકળે એવું હોય કે યાર. ના પણ હું હવે રસ્તો બદલવાનો મારે હોય થઈને જ લઈ જવાનો હોય ફોર બોલ હું કરે તું કે હવે એ જી બોર્ડ વાળા હું કહે કરી તો ઠીક ને કઈ એમને એમ રહ્યા પછી હા તો શેડા કપાઈ જાય અને છેડા કપાઈ જાય તો ઓછા છેડા કપાઈ જાય તું કઈ એમ થતું છે વાત કરી આ તો મારું છે ચાલ હું કહું એમ જ થાય કશી એમ ના થાય એ જી બોર્ડ વાળા એમને નહીં કર્યું હોય કોઈ આ રીતે એ બધું મારે નહીં જોવાનું આ ધોબલો કાલ નીકળી જવો છું નહીં ને કરતા જે થાય એ કરી લેજે અલે ઊંધું ફૂટી જા. પછી આ વાલો એના રૂપ ઉપર આવશે એટલે તમારે પથારી ફરી જાય એ આટલું કાઢ્યું હોય પછી ચેટલું કાઢ્યું થાય તે કાર્યો ના કે લ્યો તું તો નહીં કોઈ આબુ ઘૂટી જો ચંદરમાન ચોચ્યું તે રૂપ જો કે રૂપ લઈને બેઠા હી અલ્યા ડાયલોગ મારે હમીદ માં કઈ યાર તો પથારી ભેગી નાખી તારી હું તો ડાયલોગ માર કે મેં તો ના પાડી હે. તું આ ધોબલો કઢાણ કરજે ધોબલો આજે નહીં નીકળે કાલે નહીં નીકળે એ જી બોર્ડ વાળા કર્યો એ કમ્પ્લીટ કર્યો છે કશું થા ને તાર જે ફોતરું ઉખાડવું ને ઉખાડી લે છે જા વાયર કાપી રાતો રાત વેચી મારે હાલ કાપી નોખ જા આ તને કહું. રાતની તો વાત કરી હાલ જ કાપી નોખ જા તાકાત હોય તો અડ ખાલી જો એટલે ગભામાં હાથ ભય પડી કે નહીં કનેક્શન જોડ્યો પેલા કઈ ખાલી કે કનેક્શન આલ્યો જા ખબર પડે અડ ખાલી વાઇડ ને અડ તો ખરા જો તારી દાઢી બાઠી હમણાં એટલે કનેક્શન ના આલ્યું તો હાલત વાયર કાપી નાખો ઉપર ચડી હા ચડી જા કાપી નાખ જા હા કોને શું મન કાપી નાખો હા નહીં કાપે દો તે કાપે બાપારે કેમ પડવું છે ભાઈ બહાર કાપો કાપવા દે કોઈ કંજીભાઈ બાપારે અરે ફસાઈ નો બાપારે હાલા ભાઈ હા જીબી નોકરી જવું તમારે એવું ના તારા ધોબલા કરતા શીખવા બધો ના છેડા કાપવા છે આમાં શેડા કાપેલા હું એટલે એમાં ફોર્મ ભર્યું હા. પેપરમાં હા મૂડવા મંડે ને બધા તે બધા કાપવા છે હવે ઇવન દાઢીના બાલના આવું કહેવાય માથાના બાલ ઉભા કરવાને એટલે ઉપર ચડાય ચાલ ધોબલો કરતા ધોબલો બે જણા જોતા હતા અરે કોંજીભાઈ વાત વાપરો હવે આ જી બોર્ડ વાળા ધોપલો નાખે બરોબર હા. જે મારા રાતે તો ઉભા કર્યા નહીં પણ યારો એમ કે મારા ખેતરમાં કેમ નાખ્યો હવે આટલો નાખો બરોબર તો કોઈ ભર બોર ભરી નાખો આ વાયર અડી જાય તો કોઈક મરી ના જાય યાર ઉપર બેઠું હોય તો અને આ બાજુ ઝાડ હતો હવે ઝાડથી પેલું ના થાય એ મારું જો મરી જાય મારું. તો કોણ એમ જાય એટલે ધોબલો કરતા આવો તમે ઓહો યાર અરે હવે ચો આટલું સાઈડમાં હોય યાર તો વધારે આ તો મને ખબર નથી હું નાખવા ના દઉં આ તો છે મને ભાડ મળી એટલે હું આવ્યો હું ના આવ્યો હોય હું એવું છે આ તો બધું આ વન કરે જ ને એ જોવા આવે જ હું તો ના ધોબલો તો ખેતરમાં છે પણ એમાં હું ખબર વાલાભાઈ ઓક વાલાભાઈ અમનું નામ પોપટલાલ ના હોય આ ધોબલો કોણ નાખે લાઈન વાળા નાખે એમને લાઈન સીધી આવતી રીતે નાખવાનું હોય એમને એ મારે ના જોવાનું ને બધું હંગાત રહેવું પડે ને તો પણ હંગાત આપણે હંગાત હોય તો આપણે કીધું ના કરી તે તો પેલા પૈસલાન બોર્ડની લાઈન નખાતી હતી હું હતો હાજર મારા ક્ષેત્રમાં ધોબલો વચ્ચે વચ્ચે ગાલ્યો જોઈ આવો આ તો તમારો સાહેબ કદાચ એક પાટલો પડે ને એક ચાહડો આટલો મારે તો વચ્ચે વચ્ચે ગાલ્યો અહીંયા હું વાત કરો એને હું ઘઉં આવું તો એક બોરી ઘઉં ઓછા થઈ આટલા યાર અરે પણ એમ નહીં કોંજીભાઈ આ તો વાને તો સાઈડમાં આપલા મંગાન તો છે વચ્ચે વચ તો કશું કીધું નહીં ને મને પણ મારે બે ધોબલા એક ક્ષેત્રમાં બે ધોબલા મોટું ક્ષેત્ર લોબુ હોય ને બે ક્ષેત્રમાં બે ધોબલા વચ્ચે વચ્ચે ગાલે તે મંગો તમે તો પૈસા વાળા તમે ના બોલો અમે તો બોલીએ હોમાં થઈ જઈએ અમે તો ત્યાં હોમાં પણ એમાં વાહનો આપતો છે તેના જો જીબી પોતરું પાડતો જો જીબી કેસ હા કરતો તો મેં જ કીધું કહું હું હળા ફૂટી તો જે કરવું હોય હું જીબન જાઉં બોર લાઈન કરી હે લાઈન તો પોપટલાલ ને ખવડાવી હા તે એનો તાન કઢાવ ઢોપલો પોપટલાલ કા ઘટાવી એ તો પોપટલાલ ઘટાવતા છે તો ના તમને કઢાવ નડતો હોય તમારે હા. ફોર્મ ભરીને આલો કોઈ મારા ક્ષેત્રમાં ધોબલો ના છે તો ગાલ દેલો હું તો રાતે એમ ખાઈ લઈને પાછી જઈએ ભાગી નાખો તે મારું ભાઈ મારું નાખજો તો જીબી તો જીબી વાળો નો નાખ છે કશો વાંધો નહીં જેલમાં લઈ જાય જેલમાં જતા રહે હું અમે તો
તમારે જેલમાં રાખશે કોણ છે અમારે ભાઈ સુવાનું તો ભાઈ શું સુવાનું તો ખાલી હુક્કી રોટલી ખાવાની ટેવ પડી ગઈ હા, તે- જેલે હુક્કી ને જેલમાં હુક્કી ખાવાની કે અમે ડોસી નહીં છે હુકી રોટલી ખાવા તો મળે કીકન મફત તું ખાતે પેદી જાય કે ઘેર હા. ખાવું ના કરે જેલ ખાવું હવે ઘેર ખાવું ના જેલમાં ખાઈને પડી રહેવું એવું હા. મને એવું છે તમે લોચા મારો યાર તમે ઘેર કહી દો ગમે તે કરો મને પ્રશ્ન સોલ્વ કરી આલો પ્રશ્ન કીધો જો ને ભાઈ તારે કરવું હોય તો કર ના કરવું કોઈ ને જી બોર્ડમાં થજે એ કઈ એમ કરજે હું બાકી આ ધોબલો હટાવવાનો નહીં અલ્યા, હું કશું કાર્યવાહી કરવાનો નહીં તાર જે પોતરું ઉખાડી લેજે જા. અલ્યા તને ખબર નહીં હું જીબોટ માં જઈએ ને તો પછી નવરા ભડાકા થઈ કરી લ્યા એના હા. કરતા મને હોય રહેવા દે હા સાચું કહું કે ભડાકા કરશે કાનું નુકસાન આવશે મારે તો નુકસાન આવશે કાનું નુકસાન આવશે હું તો આનું નામ લઈએ ને લેટ જલ્દી કરીએ તડકો લાગે મારે પેલી કોપલો જો, કારીગર જો. આવે યાર આ ધોબલો તો યુવાન ફી કહેવાથી નીકળશે નહીં પણ તમારે ઘટાડવો હોય તો તમે જી બીમ જઈને ફોર્મ ભરો રણુદ ની અંદર જઈને આપણે તો ભાઈ મારા ક્ષેત્રમાં ધોબલો ગાલ્યો એ ઘટાડું ફોર્મ ભરી ના લો તો તમે ધોબલો કાઢેલ છે રે કશો વાંધો નહીં હું તો સાક્ષી પેલા ભટ્યા લઈને જ જઉં હંગા જુઓ એને ભટક્યો તો આવ્યો માં ઘટ્યું તો યાર આ બધા બધા હા તો એને જ મને કીધું આવી ગયું મને ખબર હતી વચ્ચે- કારે ને આ અરે એમને ના બોલે આટલું તાળુકો ના પણ આ કોકના ભટક્યો વારે તમે પડે. નાના કરે ભટ્યા જ મને કીધું હો કે તારા ખેતરની વચ્ચે હવે ઢોબલો નાખ્યો આ તો જો વચ્ચે વચ્ચે નાખ્યો હોત ને તો ઢોબલા એમને ભાજી નાખ્યો હોત ને એટલે આ તો વચ્ચે નહીં છેટા ઉપર જ કહેવાય ખાલી આ તે એટલે જ ઓછું બોલું નકા કરોથી બોલું આ તો. પણ મારા કોરમાં ઢાક ઉકા પાડો હાલો બોલો હું બેરો નહીં થૂક ઉડાડ ઉડાડ કરી એને આ ભટિયાના બાપનું શું થતું હતું તારા ખેતરમાં તો ધોપલે એના બાપનું શું જ્યું તે તને એ નહીં. બાપનું બગાડી. ભટિયા- અને એક વાત કહું ફટ્યો પાવ કહેવા જો ને કે ખેતર વચ્ચે ઢોબલો તમે નાખ્યો કે મને માર્યો ને અલા કોંચીભાઈ એવું નહીં યાર એ રહ્યો મારા ડોશી વિશે ને મારા વિશે ખોટું બોલ્યો આ ધોપલાનું તો એને વાત જ નહીં કરી મારી ડોશીની શોખ જુઠ્ઠું બોલું તો અલ્યા તારી આ ભટ્યો ભેખડે ભરાવા આવ્યો કુ મને લ્યા એને તો મને એમ કીધું કે હું તમારા ખેતરના ઢોબલાનું કહેવા જો ને કે મને પાઇપે માર્યો કે ભટિયાને તમે માર્યો ઓય એ મારે થોડું ઈ કન દોઢું બોલ્યો તો પણ એને ધોપલા વિશે વાત ઈ કશી કરી નહીં ભટિયો મને ભેગો છે શું કીધું કે હું જતો છેઠા પર ભય પડ્યો એટલે કે વાજ્યું છે એવું આ ના, રસ્તા ના. ભેગો છે મને એને પાઇપ તોડી હતી અને પગમાં. પાછું મેં એને કીધું વાળીથી વઘાર બહુ લો છો કાલ પેલા પૈસો બોલતો હતો પેલા એને રોમલાલ અને તમે વાળીથી વઘાર લીધા બે થાપો ખાઈને આયા. કે ના મેં કશું કર્યું નહીં વાત સાચી છે. કહું તો આ ધોપલાની ને મને ઈ આઈ કોઈ વાત જ નહીં કરી યાર મારે એકના એક ડોશીની શોખ નહીં યાર હા, એટલે તું જુઠ્ઠું એનાથી- બોલતું હોય તો બધો તો બે હી લ્યા ઇનાય શેચ્યો પાપડ ભાગતો ને બલીન બકરો તમને બનાવવા મોકલે ખબર ઇનાય તો પોપટલાલનું કોઈ થા નહીં ફોતરું ઉખડશે નહીં કે વાલા ડુંગું ચોપું તે બે લડાવા જ માગતો છે રહ્યો ત્યાં વાલો જ ખબર ને કેવું હા દાદી કહે છે ને ત્યારે કઈ મને મારે પણ ના, ના, તમારો બધા ધોબલો હોય કાળિયા. આ એ તો મેં નહીં. પીધો નહીં ને કે હમણાં તું આટલો ઉભોય ના રહી આ ધોબલો તમારું નડો કદાચ એક કલતીનો ચાહડો આખો એક છે ફરકવું પડશે એટલા હું તમે લખપતિ થઈ જવાના કે એટલું ઓછું થાય તો તમે જેઠને થઈ જવાના હો આ તો સાચું કહું આ તો ઓનો નસીબ કાજ મારો ભાઈબંધ ભમરો મારા હંગાત હતો નકવાને પાળ્યો હોય તારે લ્યા એ ભમરાના દોત પાડી નાખું ભૂંડ એ જેવા બધી વાત જવા દો અને પમદાળ હવામાન કઈ દી શાંતિ ભમરોજી બધા લાડવા ખાવા આવજો વાહ, અને એ તમારે જો ધોબલો ઘટાવો ને તો જી બીમ થઈને ફોર્મ ભરજો તે હોય તો ચોખ્ખી વાત છે ગમે એટલા લડજો તો લાડવા ખાવા પેલા જ હું હા તે હું કહું એ પેલા ભમરાજી હું હવે તો હું બધું સામાન વાળી લાવી દીધો હો. એટલે મારે હોય થોડા તાર બધું હમું કરવાનું એટલે હું ગામમાં આવું ના આવું પેલા ભમરાજી કહેજો પેલા મંગાન કહેજો પેલા ભૂપાઈ કહેજો અને પેલા ડુબા કાકાને એ બધાને કહી દેજો અરે તમે વાહના યાર પાડું છે એટલે ભાઈ કહેવાય ને યાર મારા મોટા ભાઈ છો યાર તમે 1000 રૂપિયા લાવો હા ને? ઓય, આ તો યાર શું કરે કહેવા ને 1000 રૂપિયા આલવાના ઘેર કે નહીં ફરવાનું માર સારું એટલે આપણે પેલા કુશલ ને કહેજો કુશલ બધું હા કરી તે પેલો ગુસ્સો ન થાય એના 1000 રૂપિયા લાવો મને નહીં આલવાના એટલે એની એને તો- જગ્યા લેવી હો? આપશે. એને તો પોહાય એ. આ તો કીધું એટલે કહું હું યાર લે હવે આ તો ગુસ્સે લઈને જગ્યા લઈ લીધી હોવાની તો કુશલ ને બે બેડા તો છે એક જ છે ગામમાં એ રહ્યો કાંઈ દાઢીઓ કરો તમે કરો અમે વધારી નહીં આ નહીં વધારી હા તો જઈને કરી આવો તન અને શાંતિ લાડવા ખાવા આવી જજો પમદાડો હા બધા ભેળા થઈને આવી જજો પેલા ભમરસંગ ને કહેજો પાછું પણ હું આનું શું કરવાનું એનું કોઈ નહીં એ કશું થાય ના થાય આવી યાર હવે ના તો આટલી પે જતો કરું હવે તો કોઈ ફૂલ થાય ને અને મારું તો કોઈ ઘઉં બહુ જો તમે આ તો આવી મારી વાત- આ તો કોણજીભાઈ તમારું ખેતર પાવન નહીં હા હું એમ જ કહું અને એમ નહીં ખેતર પાવન નહીં તમારે મારી વાત હોભળો તમે હાલ તો હું કોઈ નહીં બોલતો ભલે સાઈડમાં નાખ્યો ને હું નહીં બોલતો પણ જો મેં ઘઉં વાયા છે અને કોઈક ભડાકો થયો ને જો ઘઉં બહુ બોલે ને તો બધો ખર્ચો તારે આલવો પડશે હા એ તો મારી જવાબદારી આવે મારા લાઈફ ના લીધે તમારે ગૌ પડી તું કહું ભાઈ આથે રાતે જો ઘઉં પેલા ફોરમ પે હા હળંગ મને તો ખબર ના પડે વાત તૂટો તો હા વાય તૂટમ ભાઈ તો આમ તોડી નાખી દો બંધ એ નાખો કોણજીભાઈ બખાડો એ તું કુડાડા વગરનું હેડો હેડ કઈ જો ના ના બોલો કઈ પણ જો હું કે પર જેટલું ઉડાડો મારે માંથી નુકલુક પર ઘડી ઘડી મને આજે જ ખબર ભાઈ હું બોલ્યો તો તું ઉડાવ લ્યા હારું હબળો અ, લેડો ઘેર
તો રહેવું એ કણ ના હવે તો હન આ ધોપલો નાખ્યો ને એના પાકના 4 લાડવા વધારે ખાઈને તારા પેટમાં શાંતિ જાવ હા ત્યારના 8 ખો તમતા હા મારું આરબી કોમેડી હા